સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે જી. એ મને પિયર જવાના ઘણા દોડ છે, મને પિયર જવાના ઘણા દોડ છે. રથડા રે કર્યા છે તઈ યાર દેવોજી. એ માતા પાર્વતી પિયર જવાની સર્યા, એ માતા પાર્વતી પિયર જવાની સર્યા. મોચડા કેરો એ વેશ રે જી. એના પગ મારે શોભે છે લાલ મોજડી, એના પગ મારે શોભે છે લાલ મોજડી. સરખી રે સહેલીનો સંગાથ રે જી. એવા પાર્વતી પાણી ભરવાની સર્યા, એવાના પાર્વતી પાણી ભરવાની સર્યા. તમારા પગ મારે શોભે છે લાલ મોજડી, તમારા પગ મારે શોભે છે લાલ મોજડી. તને આપું મારા હૈયા કેરો હારજો, એ આવે આપું મારા હૈયા કેરો હારજો.
પ્રતાપે ગાય રે જી એ હું તો તમારા ચરણોનો જોને દાસ છું શંકર ઘેર પટરાણી હોવા જ્યાં જોઉં ત્યાં મારી જોગ માયા શંકર ઘેર પટરાણી હોવા જ્યાં જોઉં ત્યાં જોગ માયા એ મારી વશમાં સુર હરનારી મોરી માં જ્યાં જોઉં ત્યાં મારી જોગ માયા બહુચર આવો તો રમીએ બહુચર આવો તો રમીએ એ શ્રીફળની જોડ છે એ શ્રીફળની જોડ છે અરે મેં બોલાવી કે બનાવી આજે જય અંબે બાબા ને કાજે માં જય જય અંબે માં ઓ જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં બાબા ને કાજે માં જય જય અંબે માં હે ખેલ રે ભવાની માં જય જય અંબે માં એ મારી ભૂત માં ને કાજે માં જય જય અંબે માં ને કાજે માં જય જય અંબે 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 માં તું તો પાવાની પગરાણી માં જય જય અંબે માં અરે જય જય અંબે માં નિધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે માટે નીકળ્યા આપણે એની સાથે ગરબા પણ લઈ લીધા એટલે કહેવાય ને કે 9 દિવસ ગરબા ગાય તો પૂનમે પણ ગરબા ગાવા પડે કાલે આપણે ભજન કરે તો મેં કહ્યું કે પૂર્ણિમાના દિવસે શું કરવાનું હોય આનંદ કરવાનો હોય પ્રસન્ન રહેવાનું છે
સાંજે આપણે ભજન રાખેલા છે ને, ભજને કરીએ, પણ ભજન કરીને એ પહેલા 2 ગરબા કરી લેવાના રાત્રે. શરદ પૂનમ છે, ના હોય તો એકાદ રાસ લેવાનો ને એક ગરબો લેવાનો, એટલે કનૈયાને પણ યાદ કરી લેવાના. કારણ કે શરદ પૂનમના દિવસે શ્રી કૃષ્ણએ રાસ રમ્યા છે અને શરદ પૂર્ણિમાના દિવસે માતાના ગરબા પણ રમાય છે. એમ તો મહેસાણા હોઈએ તો ક્યાંક ગરબા હોય તો આપણે હાજરી આપવા માટે જઈએ, અમદાવાદ હોય તો ક્યાંક જઈએ અને હોય જ. એટલે અહીંયા આવેલા છીએ તો આપણને એવું લાગવું ના જોઈએ કે આપણે એકલા અલગ છીએ. તો રાત્રે જ્યારે આવીએ ત્યારે એક રાસ લેવાનો, એક ગરબો લેવાનો અને પછી ભજન કરવાના. કારણ કે આજે મોતીબાની તિથિ છે. ગઈકાલે ગોવિંદ દાદાની તિથિ હતી, કાલે ભજન કર્યા. સાથે મોતીબાને પણ આપણે યાદ કરેલા હતા, મણિબાને પણ યાદ કરેલા હતા. પણ આજે એક અલગ દિવસ છે કે મોતીબાની આજે તિથિ છે, તે એમના નામે આપણે આજે ભજન કરીશું. પણ આનંદ જ કરવાનો છે, એમાં દુઃખ લગાડવાનું જરૂર નથી. કારણ એ જે જીવ, કારણ કે એ આશીર્વાદ આપે છે તો જ આપણે એ બધા ભેગા થયા છે. નહીતર એકલા જ હોત, ઘરે જ આપણે યાદ કરતા હોત, એમને યાદ કરીને આપણે ભોજન કરતા હોત કે કોઈને ભોજન કરાવતા હોત. પણ આનંદ એ વાતનો છે કે કથાનો શ્રવણ કરતા કરતા આપણે આનંદની પ્રાપ્તિ કરવાની છે અને એમને આનંદ અપાવવાનો છે. તો અહીંયા સતી મહાદેવે ના પાડી છે, પણ સતી શિવપુરાણમાં લખ્યું છે કે પહેરેલે કપડે નીકળી ગયા છે. સતીને જતા જોઈ અને મહાદેવે પોતાના ગણો જે છે એમને સતીની રક્ષા કરવા માટે મોકલ્યા છે. આવા જો યજ્ઞ ખૂબ સુંદર રીતે કણખલની અંદર ચાલી રહેલો છે. સતી ત્યાં આવ્યા, સતીને ત્યાં આવેલા જોઈ બધા જ દેવો ગભરાયા છે. કારણ દેવોને ખબર છે દક્ષનો સ્વભાવ કેવો છે. નિમંત્રણ નથી અને આવેલા છે, દક્ષ નક્કી કંઈક કરશે. જેવા સતીએ યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કર્યો છે, બધા જ દેવો છે, ઋષિમુનિ બધા ઊભા થઈ ગયા, નક્કી કંઈક થશે. પણ કોઈ કશું બોલતું જ નથી. બધા એ પ્રસંગની રાહ જોઈ રહેલા છે કે એવું શું થાય અને આ પ્રસંગ બગડે. આપણે પણ જ્યારે આવો પ્રસંગ લઈને બેઠા હોય ને, આપણાથી કંઈક ભૂલ થઈ હોય ને, તો સગાવાલા છે ને એ બધા રાહ જોતા હોય છે કે આનો પ્રસંગ કેવી રીતે બગડે. લોકોને એમાં જ મજા આવતી હોય છે. જેને આપણે સગાવાલા આપણા કહીએ છીએ ને, એ ખરેખર જોવા જઈએ ને તો સગાવાલા છે, વાલા તો છે જ નહીં. વાલું કોણ? એ પ્રસંગને દીપાવે, પ્રસંગને સુખરૂપ પાર પાડવા માટે એ પોતે થાય એટલી મદદ કરે ને એ સગો છે. અહીંયા દક્ષ પ્રજાપતિએ બધા જ દેવોને ઋષિમુનિઓને બોલાવ્યા, પણ સતી આવ્યા ને એટલે બધાને થયું હવે નક્કી કંઈક ભડકો થશે. અમુક લોકોને એમાં જ મજા આવે. સતી આવે છે, સતીએ જોયું ખૂબ સુંદર આયોજન છે. યજ્ઞ મંડપની અંદર જે યજ્ઞ ચાલી રહ્યો છે, બધાને આસનો આપેલા છે. જોયું તો શિવને આસન નથી, શિવનું સ્થાન જ નથી. સતીને દુઃખ લાગ્યું છે, અમારા પતિનું છે આસન નહીં. પણ સતી ગમ ખાઈ ગયેલા છે અને સતી પોતાના પિતાને શોધી રહેલા છે. પોતાના પિતા જ્યાં હોય ત્યાં જઈને હું એમને મળું, ત્યાં હજુ વિચાર કરી રહ્યા છે. સામેથી દક્ષને આવતા જોયા છે. પુત્રી તરીકે માં સતી પિતાને મળવા માટે સામે જઈ રહી છે. દક્ષે જોયું કે સતી આવ્યા છે, પણ દક્ષને ગમ્યું નહીં. એટલે દક્ષે પોતે જે માર્ગ ઉપરથી આવી રહેલા હતા એ જગ્યા છોડી અને બીજી દિશા તરફ વળી ગયા છે, જાણે એમને સતીને જોયા જ નથી. સતીને હવે ખોટું લાગ્યું છે. સતીએ જઈને કહ્યું છે કે પિતાજી, હું તમારી દીકરી છું. તમારી જે કંઈ પણ વેર છે એ મારા પતિ સાથે છે, પણ તમારી આજે અપવિત્ર નજર મારા ઉપર પડી છે ને હવે મારે મારો દેહ,
મારા પતિ પાસે લઈ જવો નથી, કારણ કે ભવિષ્યની અંદર પણ જ્યારે મારો પતિ કોઈ વખત મજાકની અંદર પણ એમ કે હે દાક્ષાયણી કહીને કે બોલાવશે ને તો મને નહીં ગમે, કારણ કે તમારી અપવિત્ર નજર મારા ઉપર પડી છે. પિતાજી, તમે અમને આમંત્રણ આપ્યું નહીં, પણ હું દીકરી તરીકે જ્યારે તમને મળવા માટે આવી અને તમે આવી રીતે નજર ફેરવીને ચાલ્યા ગયા, અને તમે કોની સાથે વેર બાંધ્યું? શિવની, મારા પતિ સાથે. એ શંકર જે નામ છે એ શંકરનો અર્થ થાય છે શમ કરોતિ ઇતિ શંકર. એને તો કશું જ યાદ રાખ્યું નથી, એમને તો મને આ વાત કહી પણ નથી, પણ તમે આટલા સમય સુધી એ વાતને મનમાં રાખીને બેઠા. આજે અપવિત્ર નજર તમારી મારા ઉપર પડી છે ને, હું મારા પતિ પાસે લઈ જવા માંગતી નથી. અને કહ્યું, પિતાજી, આ સૃષ્ટિમાં 4 પ્રકારના લોકો હોય છે. એક ઉત્તમ કક્ષાના લોકો, જે સામેવાળા વ્યક્તિના ગુણનું દર્શન કરે છે. બીજા મધ્યમ કક્ષાના લોકો, જે સામેવાળા વ્યક્તિના ગુણ અને દોષ બંનેને જુએ છે. ત્રીજા અધમ કક્ષાના લોકો, જે સામેવાળા વ્યક્તિના ગુણનું દર્શન કરતા જ નથી, એમાંથી ખોટું હોય એ જ જુએ છે, એના જ દર્શન, અવગુણનું જ દર્શન કરે છે. અને પિતાજી, ચોથા અધમથી અધમ કક્ષાના લોકો, જે સામેવાળા વ્યક્તિના ગુણને પણ દોષ તરીકે જુએ છે. પણ પિતાજી, કહેતા મારી જીભ ઉપડતી નથી, પણ તમે એ ચોથી કક્ષામાં આવનારા વ્યક્તિ છો, કે જે દિવસે તમે આવ્યા ને બધાએ દેવોએ ઊભા થઈને તમને માન આપ્યું, મારા પતિએ તમને ઊભા થઈને માન ના આપ્યું, એ વખતે એ ધ્યાનસ્થ હતા. એમને ખબર નહોતી કે તમે આવેલા છો, અને તમે એવું માની લીધું કે તમને માન આપવું ન પડે, એટલા માટે કહીને આંખો બંધ કરીને બેઠા. અને એ વાતને તમે અત્યાર સુધી યાદ રાખી. તમે એમને આમંત્રણ આપ્યું નહીં, એમને તો મને નથી કહ્યું, પણ મને તો નંદી પાસેથી ખબર પડી છે. એ તો બધું ભૂલી ગયેલા છે. અને બીજું, ગમે તેમ તો એ તમારો જમાઈ છે. જમાઈ એ પુત્ર સમાન છે. કદાચ એમનાથી ભૂલ ન જ થાય, પણ કદાચ તમને એવું લાગે છે કે એમને ભૂલ કરી, તો તમે તો વડીલ હતા, તમે પિતા છો, તો પિતા તરીકે તમારે એમને માફ કરી દેવા જોઈએ. તમે આ વાતને યાદ રાખી. સતી કહી રહેલા છે, પિતાજી, ચલો મારા પતિની કોઈ ભૂલ થઈ તો એનાથી હું તમારી દીકરી મટી ગઈ. દીકરી તરીકે મેં શું ગુનો કર્યો છે? તમે મને પણ ન બોલાવી. પણ હવે આ જે તમારી અપવિત્ર નજર મારા ઉપર પડી છે, મારે મારો દેહ મારા પતિ પાસે લઈ જવો નથી. આમ કહી યજ્ઞ મંડપની અંદર જ યોગ દ્વારા અગ્નિને પોતાના શરીરની અંદર પ્રગટ કર્યો છે, અને પોતાના શરીરની એમને આહુતિ આપી દીધી, આત્મવિલોપન કર્યું છે, અગ્નિની અંદર પોતાના શરીરને હોમી દીધું છે. આ જ્યાં સતી યજ્ઞની અંદર પોતાના શરીરને હોમ્યું, એ જ વખતે હાહાકાર થયો છે. નંદી જે હતો એને દક્ષ યજ્ઞની અંદર હુમલો કર્યો છે. દક્ષ પ્રજાપતિને મારવા માટે જાય છે, ત્યારે દક્ષના યજ્ઞની અંદર જે ઋગુ હતા, એમને યજ્ઞની અંદરથી ઋગુઓને ઉત્પન્ન કર્યા છે, અને શિવના કળોને મારી બગાડ્યા છે. આખી વાત જે હતી એ નારદજીએ જે કૈલાસ પર મહાદેવને કહી છે. હવે મહાદેવને ક્રોધ આવ્યો છે. મહાદેવ પોતાના આસન ઉપરથી ઊભા થયા અને ક્રોધના આવેશની અંદર તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. પોતાની જટા જે હતી એ જટાને ખોલી અને પથ્થર સાથે પટકી છે, એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા છે, અને કહ્યું છે, આદેશ કર્યો, જાઓ અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. વીરભદ્ર ઉત્પન્ન થયા, સાથે ભદ્રકાલી પણ ઉત્પન્ન થઈ છે. આ વીરભદ્ર સહિત ભદ્રકાલી બંને જણા યજ્ઞ મંડપ તરફ આવી રહેલા છે. યજ્ઞ મંડપની અંદર ચારે બાજુ ભયંકર એવા યથાણ વર્તાવા લાગ્યા છે. નક્કી નહીં થશે
દક્ષ પ્રજાપતિ યજ્ઞનું કાર્ય કરી રહેલા છે એ વખતે જ વીરભદ્ર ભયંકર વિકરાળ રૂપ છે યજ્ઞ મંડપ તરફ આવ્યા છે યજ્ઞની મંડપની નજીક આવી દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરી રહેલા હતા એ યજ્ઞનો વિધ્વંસ કર્યો છે દક્ષ પ્રજાપતિ ત્યાંથી ઊભા થઈ છુપાવવા માટે જાય છે વીરભદ્રે પોતાનું જે ખડગ હતું એ હાથમાં લીધો છે લઈ અને દક્ષ પ્રજાપતિનું મસ્તક જે હતું એ દળથી અલગ કરી અગ્નિની અંદર હોમી દીધું છે આ અગ્નિનો જે યજ્ઞ હતો એનો વિધ્વંસ કરી નાખ્યો છે આજે વીરભદ્ર અને ભદ્રકાળી આવીને જે યજ્ઞનો વિધ્વંસ કર્યો ભયંકર વિકરાળ રૂપ જોઈને બધા જ દેવો ગભરાયા છે બધા ભાગી કર દોડી કરે છે કારણ જે વીરભદ્ર આવ્યો છે આવેલા છે એમને જે કોઈ વચ્ચે આવે બધાને ખતમ કરતા જાય છે આ બધા જ દેવો પોતાનો જીવ બચાવી દોડ કરી રહેલા છે બધા બ્રહ્માજી પાસે જાય છે બ્રહ્માજીને જઈને કહે પ્રભુ અમારી રક્ષા કરો અમને બચાવો બ્રહ્માજીએ કહ્યું કે શું થયું છે કે શિવના ગણ વીરભદ્રએ આવી અને દક્ષનો જે યજ્ઞ છે એ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો છે દક્ષને માર્યો છે આ વીરભદ્રથી અમને બચાવો ત્યારે દક્ષ આ યજ્ઞની વાત જ્યારે આ બ્રહ્માજીએ સાંભળી ત્યારે બ્રહ્માજીએ દેવોને કહ્યું એ દક્ષના યજ્ઞની અંદર હાજરી આપવા માટે તમે ગયા કેમ ભૂલ તમારી છે જે યજ્ઞની અંદર શિવને આમંત્રણ ન હોય શિવનું સ્થાન ન હોય એ યજ્ઞની અંદર ગયા એ ભૂલ તમારી છે હવે ભોગવો જાઓ અને મહાદેવની માફી માંગો બધા દેવો કહે છે કે બાપજી અમે કેવી રીતે જઈએ વીરભદ્ર ને અમે જોયો છે એનું વિકરાળ સ્વરૂપ જોઈ અમને ડર લાગે છે કે ત્યાં જઈએ અને જો સામે મળી જાય મને ખતમ કરી દે તો અને હજુ શિવની જટા ખુલ્લી છે આ તો એક જ જટામાંથી વીરભદ્ર અને ભદ્રકાળી પ્રગટ થયા જો બીજી જટા ખોલે તો અમારાથી ન જવાય તમે અમારી સાથે ચાલો બ્રહ્માજી બધા જ દેવોને લઈને જઈ રહ્યા છે રસ્તામાં વાત કરીને જે યજ્ઞ સંપત્તિનો દેખાડો કરવા માટે થતો હોય ને એ યજ્ઞની અંદર ક્યારેય જવું નહીં યજ્ઞ જ્યારે પણ કરો એ યજ્ઞ કઈ ભાવથી કરવાનું છે કલ્યાણની ભાવથી સમાજના હિત માટે કે સમાજના કલ્યાણ માટે યજ્ઞ થતો હોય ને તો એમાં જવું જોઈએ પણ જે યજ્ઞ સંપત્તિનો દેખાડો કરવા માટે થતો હોય એ યજ્ઞની અંદર હાજરી તમે આપી ભૂલ તમારી છે જાઓ અને માફી માંગો શિવ એટલે એનો અર્થ થાય છે કલ્યાણ કલ્યાણના હેતુથી થયેલું કોઈ પણ કર્મ એ સારું છે પણ સંપત્તિનો દેખાડો કરવા માટે જો યજ્ઞ કરવામાં આવે ને તો એ યજ્ઞની અંદર હાજરી આપીએ ને તો એનો દોષ આપણને લાગે છે બધા જ દેવોને લઈ બ્રહ્માજી વિષ્ણુ લોકમાં ગયા વૈકુંઠમાંથી ભગવાન નારાયણને લઈ અને શિવલોક કૈલાસ પર આવ્યા છે કૈલાસ પર આવી બધા જ દેવોએ આવીને મહાદેવની સ્તુતિ કરી છે આ મહાદેવની જે સ્તુતિ કરી એ સ્તુતિથી મહાદેવનો ક્રોધ શાંત થયો છે આ મહાદેવ છે આ ભોળિયોનાથ છે ક્રોધ પણ જલ્દી આવે અને શાંત પણ જલ્દી થઈ જાય ગમે તેટલો ક્રોધ આવેલો હોય મહાદેવ પણ એક લોટો જળ તમે શિવલિંગ ઉપર ચડાવો ને ભોળિયોનાથ પ્રસન્ન કઈ વાતો નહીં ચાલ આવી જા પાછો એ તરત ભૂલી જાય છે માટે મહાદેવને એક નામ મળ્યું છે આશુતોષ આસુ એટલે તરત અને તોષ એટલે શાંત થઈ જવું તરત શાંત થઈ જાય એ આશુતોષ આ ચરિત્રમાંથી સમજવાનો જીવનની અંદર કે સંસારની અંદર જ્યારે પતિ પત્ની વચ્ચે જ્યારે કોઈ કારણવશ પતિ કે પત્ની ક્રોધ આવે ને તો ક્રોધ ક્ષણિક રાખજો પણ આપણે શું કરીએ છીએ કે ક્રોધ આવે ને એ ક્રોધની અંદર જે બોલી લીધું ને પછી શું થઈ જાય છે કિટ્ટા થઈ જાય છે
પતિ અને પત્ની વચ્ચે. એ કિટ્ટા છે ને એ લાંબો સમય ચલાવવાની નહીં, નહીતર એ ઈગો ઉપર આવી જશે. થયું હોય શાસ્ત્રકારો કહે છે કે પહેલા બાળક હતા ને ત્યારે કિટ્ટા બુચ્ચા રમતા. વચ્ચેનો જે 25 વર્ષનો ગાળો આવે ને એમાં પાછું કિટ્ટા બુચ્ચા ભૂલાઈ જાય, પણ પાછા લગ્ન થાય ને એટલે પાછું આ શરૂ થઈ જાય છે. કઈક પતિ બોલે ન ગમે, કિટ્ટા મારે બોલવું જ નથી. આ જે ન બોલવાનું જે છે ને એક ક્ષણિક રાખજો. પણ એ જો બોલવાનું બંધ થયું, એ 1 દિવસ 2 દિવસ 3 દિવસ જેમ જેમ દિવસ જશે ને એમ ઈગો બંને તરફ વધતો જશે અને એનું પરિણામ છે ને એ બહુ જ ખરાબ આવે છે. શિવજી જેવું રાખવાનું, ક્રોધ આવે બોલી લીધું, પણ એક ક્ષણ એ સમય પૂરો થયો પછી ભૂલી જાઓ. અહીંયા શિવજી એ ભૂલી ગયેલા છે, શાંત થયા છે. બધા જ દેવોએ સ્તુતિ કરી છે. આપણે પણ મહાદેવની સ્તુતિ કરીએ. ખૂબ સુંદર સ્તુતિ આપણને બધાને આવે છે કે શંભુ ચરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ. આ સ્તુતિને જ્યારે આપણે સાંભળીએ કે જ્યારે કહીએ છીએ ને ત્યારે બધા બોલતા હોય ને એટલે આનંદ થાય છે કે બધાને આવડતું હોય ને એક ભાવ સાથે જ્યારે મહાદેવની આપણે સ્તુતિ કરીએ ને અને આંખ બંધ કરીને જ્યારે કરીશું ને તો એમ લાગે કે સાક્ષાત શિવ આપણી સમક્ષ ઉપસ્થિત છે, આપણી આંખ આગળ હાજર છે. જેને આપણે એમની માફી માંગતા હોય એ ભાવથી મહાદેવની આપણે સ્તુતિ કરીએ. શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ તાપો દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના ભય હરનારા, એ શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ શુભ સૌનો સદા કરનારા. એવું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. આપો
રુદ્રાક્ષની માળા કંઠે લટકે છે ભોરિંગ કાળા અંગે શોભે છે રુદ્રાક્ષની માળા કંઠે લટકે છે ભોરિંગ કાળા તમે ભૂમિયાપતિ અમને તાપોમતી કષ્ટ કાપો એ દયા કરી દર્શન શિવ આપો એ શંભુ ચરણે પડી બાબુ ગળી રે ગળી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો નાના હતા ને ત્યારે નાની ની દાદીની પાસે બેસી જ્યારે આ સ્તુતિ કરતા ને ત્યારે તો એનો ભાવ ખબર નહોતી પડતી, પણ જ્યારે આ ક્ષેત્રમાં આવે ને પછી જ્યારે આ સ્તુતિ કરવાનું આવે ને ત્યારે એમ થાય કે હા સાક્ષાત શિવ આપણી સમક્ષ પ્રગટ થયેલા છે. અને એ ભાવથી જ્યારે ગાઈએ ને તો એમ લાગે કે નહીં પ્રભુ આપણી સાથે જ છે. અહીંયા દેવોએ આવી અને મહાદેવની સ્તુતિ કરી છે. મહાદેવનો ક્રોધ શાંત થયો છે. મહાદેવને લઈ આ બધા જ દેવો બ્રહ્મા વિષ્ણુ સહિત દક્ષ પ્રજાપતિનો જે યજ્ઞનો વિધ્વંસ થયો હતો ત્યાં આવ્યા છે. યજ્ઞને સંપન્ન કર્યો છે. દક્ષ પ્રજાપતિ જે મસ્તક ધડથી અલગ થયેલો હતો એના ઉપર એક બકરાનું મુખ પધરાવ્યું છે. અને દક્ષ શરણે આવ્યો છે, માફી માંગી છે, શિવની સ્તુતિ કરવા લાગ્યો છે. અને નંદીનો જે શાપ હતો એ અહીંયા સાચો ઠર્યો છે. દક્ષ અજમુખ થયો છે. જ્યારે સંપત્તિ હોય ને ત્યારે વ્યક્તિ હંમેશા અહંકાર વશ થઈ એને એમ જ લાગે છે બસ હું જે કરું ને એ યોગ્ય છે, કોઈ મારી વાતનો વિરોધ નહીં કરે. પણ કાળની એકાદ થપાટ એવી વાગે ને એટલે બકરીની જેમ બે બે કરતો પાછો પરમાત્માના ચરણમાં આવે છે. પછી ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. મેં કહ્યું ને જેમ જેમ સંપત્તિ આવે ને એમ સરળ થજો, અહંકારી ન થતા. હું કરું છું, આ મેં કર્યું, આ શબ્દો જો વારંવાર જો આપણે બોલતા હોઈએ ને તો સમજવાનું કે અહંકાર વધી રહ્યો છે. સમાજની અંદર જેમ જેમ તમારી પાસે સંપત્તિ આવે એમ લોકો તમને માન આપશે, સન્માન આપશે, તમને સ્ટેટસ આપશે. આ સ્ટેટસ આવે ને એટલે અહંકાર વધતો જાય છે. અહીંયા કહે છે કે અટકો સ્ટેટસ મળે તેમ છતાં શાંત રહો. કોશિશ એવી કરો ભલે લોકો તમારા વખાણ કરે પણ આપણે આંખ બંધ કરીને કહેવાનું છે કે પ્રભુ તું બચાવજે આનાથી, મારી અંદર અહંકાર ના આવે, મારાથી કદાચ કોઈનું કંઈ ખોટું ન થઈ જાય. કારણ કે સમાજની અંદર આપણે જોઈએ છે ને અત્યારે પૈસો હોય ને ત્યારે આપણને કોઈની જરૂર પડતી નથી, પણ એકાદ થપાડ વાગે ને પાછા બેક ટુ પેવિલિયન આવીએ ને ત્યારે પછી આપણે એવા જ વ્યક્તિ પાસે જવું પડે છે. એ વ્યક્તિની પાસે જઈએ ને ત્યારે એમ થાય કે અત્યાર સુધી
હું આ માણસને મારે જરૂર પડી નહીં, હવે મારે જરૂર છે, કયા પગે એની પાસે જઈશ? સામાન્ય વ્યક્તિ પાસે જતા આપણો પગ ભારે થઈ જાય છે. જેમ કહ્યું ને, કારણ કે છેલ્લા 4-5 વર્ષથી જયારે અરવિંદભાઈ સાથે જોડાયેલો છું, ઇવન કહું તો કહું છું વિસલ વાસણા સાથે જોડાયેલો છું. અરવિંદ કાકા છે, કાંતિ કાકા છે, બાબુ કાકા છે, ગોરાદમાંથી અમારા કરશન બાપુ છે. આ બધા જ જે છે જેની સાથે હું જોડાયેલો છું, એ જો ભલે બધા રહે છે શહેરમાં, પણ જેવું કંઈક સારું કરવાની ઈચ્છા થાય ને એ તરત પેલા ક્યાં દોડે છે? ગામ તરફ દોડે છે. નહીતર એટલી બધી સંપત્તિ છે, આ બધું કરવાની ક્યાં જરૂર છે? આ બધું કરીએ એમાં કઈ લેવા ખાવાનું તો છે નહીં. આના કરતા ધંધો કરીશું તો 2 પૈસા મળશે. અને બાબુ કાકાએ કીધું પૈસા હોય તો પગ દોડ. પૈસા તો હોય તો ચોથી પગ દોડવાના છે. તો અહીંયા આ બધું કરવાનું કારણ શું છે? જેથી હું મારા ગામના લોકોથી હું જોડાયેલો રહું. હાજી આયોજન તો યજમાન દાદાને એ અમદાવાદ રહે છે, રિટાયર્ડ છે. હવે આટલી ઉંમરથી હવે ક્યાં આ બધું કરવાનું છે? બેસી અને ભગવાનનું નામ ન લઈએ. પણ તેમ છતાં આ બધા વિસલ વાસણાથી જોડાયેલા છે. કેમ? એ બતાવે છે સંપત્તિ છે, પણ ગામની અંદર જ્યારે કંઈ પણ કરવું હોય ને તો પહેલા અમે દોડીએ છીએ. એ ગામ પ્રત્યેનો પ્રેમ બતાવે છે. અને જેથી વ્યક્તિને ખ્યાલ આવે કે હું ક્યાં હતો અને ક્યાં પહોંચ્યો છું. ભલે આ જગ્યાએ પહોંચ્યો, પણ મારું મૂળ જે છે ને એ મારે પકડી રાખવાનું છે. ગામમાં જઈએ એટલે હું અરવિંદભાઈ આટલું જમીન છે, આ છે, એ બધું નહીં. ગામનું છે, ચલો કરી લઈએ. કાંતિ કાકા સુરત રહે છે, રિટાયર્ડ છે બંને જણા, પણ તેમ છતાં જ્યારે ગામનું કંઈ કામ આવે તરત એ સુરત છોડી અને ગામ તરફ આવે છે. આ ગામનો પ્રેમ છે એ બતાવે છે. સાચી રીતે જોવા જઈએ તો શિવને પચાવ્યા આમને છે. અહંકારી નથી થવાનું. જેમ જેમ આવે એમ શાંત થવાનું છે. સામાન્યમાં નાનામાં નાના વ્યક્તિ પાસે જવાનું છે. એને પડખે જઈને ઊભું રહેવાનું છે. ખાલી એને સાંત્વના આપશો ને તો એના માટે ઘણું છે. તો ચિંતા ન કર, અમે બેઠા છીએ, કર. અને ખાલી બોલવા પૂરતું નહીં, જરૂર પડે તો એ મદદ પણ કરે છે. આ તૈયારી સાથે જઈને ઊભું રહેવાનું છે, જેથી અહંકાર ના આવે. એકાદ ફટકો પડે અને પછી બે કરીને પછી જઈએ તો ગામના લોકોય નહીં બોલાય. કારણ કે એવા ઘણા લોકો છે કે જેવા સંપત્તિ ખૂબ પ્રાપ્ત કરી, ગામ તરફ દ્રષ્ટિ નથી કરી, સમાજની તરફ દ્રષ્ટિ નથી કરી, કોઈને મદદ નથી કરી. જ્યારે થપાટ વાગે ને, એ જ્યારે નીચે આવે ને પછી એને કોઈના ખભે માથું દઈ અને રડવાનો કે વાત કહેવાનો વિસામો પણ એને કઈ મળતો નથી. કેમ કે હતું ને ત્યારે આપણે કોઈની પાસે ગયા જ નથી. અને એ તકલીફ છે સાહેબ. કોઈના માથે, કોઈના ખભે માથું રાખી અને વાત કરી શકવા માટેની કોઈ જગ્યા ન હોય ને તો એ માણસ એના જેવો દુખી કોઈ નથી સાહેબ. પોતાના હૈયાની વાત કોઈની સમક્ષ રજૂ કરી શકીએ ને એવું એક ખભો તો રાખીએ. એના માટે બધા આપણા જેવા હોય જરૂર નહીં. એ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ એવો હોય કે એને ખભે આમ જે રીતે કહીએ ને આ તકલીફ છે, ચિંતા નહીં કરું છું ને. આ રાખો, આ શિવનું ચરિત્ર, આ દક્ષનું ચરિત્ર બતાવે છે. અહંકાર આવી ગયો, મારે કોઈની જરૂર નથી, મારે શિવની જરૂર. શિવ એટલે કલ્યાણ. કલ્યાણની ભાવનાથી તમે જ્યારે કોઈ પણ કાર્ય કરતા નથી ને એ હંમેશા એક થપાડ વાગે ને બકરીની જેમ બે કરતો પાછો ચરણમાં આવીને બેસે છે. આખો પ્રસંગ આપણે જોયો. યજ્ઞ કાર્ય મહાદેવે ખૂબ સુંદર રીતે પૂર્ણ કરી આપ્યું છે. ભૂલી ગયો છે સાહેબ.
જીવનની અંદર શિવનું ચરિત્ર જ્યારે સાંભળો છો ને તો એક વાત સમજો, જીવનમાં છે ને ભૂલતા શીખજો. આ ડેટા એટલો બધો છે ને, ભગવાને મેમરી એટલી બધી આપેલી છે, 1000 ની સાહેબ હવે ખરબ જીવી તમે અંદર ડેટા ડાઉનલોડ કરી શકો એટલી જગ્યાએ આપેલી છે. પણ એ ડેટાની અંદર જે ભરી રાખો છો ને, શાસ્ત્રકારો કહે છે કે ભરી રાખશો નહીં, એને ખાલી કરી દો. આગળ કોઈ આપણા માટે જે કરવું ભૂલી જાઓ. ઠીક છે, થઈ ગયું, એને પણ પસ્તાવો થતો હશે, પણ તું તો ભૂલ. શિવનું ચરિત્ર શીખવે છે ભૂલતા શીખો. આજે વ્યક્તિ સમાજની અંદર દુખી છે, એની પાછળનું કારણ એક જ છે, એ છે કે એ ભૂલતો નથી. જે તે સમયે વ્યક્તિ આપણી સાથે જે વર્તન કર્યું ઠીક છે, થઈ ગયું, ચલો ભૂલો, આપણે બોલાવો ને. પણ એ જે પકડી રાખીએ છીએ એ ગુંચળા એટલા બધા વધતા જાય છે કે એની અંદરથી માણસ બહાર નીકળી શકતો જ. શિવ ચરિત્ર કહે છે ભૂલતા શીખો. અને જે ભૂલશે ને એ બધાને વાલો લાગશે. મેં કદાચ તમને કઈ ખોટું કહ્યું હોય ને તો એનો રંજ રહે. તમે કદાચ કોઈને કઈ ખોટું બોલેલા હોય કે કઈક બોલી ગયેલા હોય તો બોલ્યા પછી તમને થાય છે કે આ જે કર્યું ને ખોટું કર્યું, મારે કરવા જેવું નહોતું, પણ થઈ ગયું, હવે શું? પણ એ સામેવાળો વ્યક્તિ જો એને પકડી રાખે ને તો સંબંધ ટકશે નહીં. સંબંધને ટકાવો છે કોઈ એક બાજુથી એવી હોવું જોઈએ, એ ભૂલતો રહે, ભૂલી જાઓ. અને જે ભૂલે છે ને એના જ સંબંધો લાંબા સમય સુધી ટક્યા છે. બે મિત્રો હોય તો બંને મિત્રોનો સ્વભાવ એક જેવો ન હોય, એક ઉગ્ર હોય તો એક શાંત હોય. તો શાંત વ્યક્તિ છે ને એ પેલો ઉગ્ર વ્યક્તિ છે ને વારંવાર એને દબાવે. મિત્ર છે, મિત્રના ભાવે પણ બોલે, એને લાગે કે આ ખોટું કરે છે, પણ એ કહેવા જાય એટલે પાછો ગુસ્સે થાય. તેમ છતાં જે શાંત વ્યક્તિ છે એ શાંત જ રહે છે, એ ક્યારેય ઉગ્ર થતો નથી, તો એ મિત્રતા ટકે છે. પણ એક વ્યક્તિ ઉગ્ર થયો, એની સામે તમે પણ ઉગ્ર થશો તો સંબંધનો શું થવાનો? છેદન થવાનું. એ સંબંધ લાંબો નહીં ટકે. સંબંધને લાંબો ટકાવવો છે તો પોતાના પક્ષે નક્કી કરવાનો. મારા પક્ષે હું નક્કી કરું છું, હું તમને નહીં બોલું, ભલે તમારે જે બોલવું હોય બોલો, હું નહીં બોલું. આવું જો પરિવારની અંદર રાખશો ને તો પરિવાર ટકશે. કોઈ કે તો છોડવું પડશે. અને જ્યારે સમાજની અંદર અમે તો ફરીએ છીએ, સમાજની અંદર જઈએ અને જ્યારે ખબર પડે કે 3 ભાઈઓનો વસ્તાર એક જ રસોડે જમે છે ને તો એ ઘરની અંદર સેલ્યુટ કરવાનું મન થાય કે એ ઘરની અંદર કોક મહાદેવ બેઠો છે કે જે બધાને સાચવી રહ્યો છે. કેમ? વાસણ ઘર હોય તો વાસણ ખકડવાના, પણ તેમ છતાં ઘરનો વડીલ છે કે ઘરની અંદર રહેલા વડીલ છે કે સાસુ કે સસરા, પતિ કે પત્ની, કોઈ પણ હોઈ શકે, એ કોણ છે એ ખબર નથી, પણ કોઈ એક વ્યક્તિ છે જેના લીધે કરી અને આખો પરિવાર એક રહે છે. કારણ કે અત્યારે એવો સમય છે કે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેવા માંગતા જ નથી. જ્યારે તમે લગ્ન કરીને આવ્યા ત્યારે શું હતું? પરિવારમાં કોણ વડીલ જોવા માટે જાય કે ભાઈ પરિવાર મોટો છે, આપણે દીકરીને ત્યાં નાખો. કેમ? બધા સાથે રહેશે ને, દીકરી સમય જશે, એને કંઈક નહીં આવડતું હોય એ પણ શીખી લેશે ત્યાં મોટા પરિવારની અંદર. પણ એકલા હશે તો લગ્ન કરીને આવ્યા, લગ્ન સગાઈ કરવાની હોય એ વખતે વાતચીત થતી હોય એટલે બે જોડાય એકબીજાને મળતા હોય, વાતચીત કરે, ઇન્ટરવ્યુ લે તો એ 10 મિનિટના ઇન્ટરવ્યુમાં જે પૂછો છો ને એ જીવનમાં ક્યાંય કામમાં આવતું નથી. એના કરતા વિપરીત જ હોય છે બધું. એ 10 મિનિટમાં પછી નક્કી કરીને નહીં પપ્પા યોગ્ય છે, દીકરી પણ કહે છે કે ના બરોબર છે. એ તો 4 દાડા જ સારું લાગે છે. જ્યારે લગ્ન કરીને જઈએ અને એકલા રહેવાનું થાય એટલે પતિ કહે છે કે રસોઈ બનાવ, કે મન તો નથી આવડતી, જુઓ પછી ચાલુ થાય.
કઈ વાતો નહીં. એ શરૂઆતમાં 2-4 દાડા સ્વિગી અને ઝોમેટો આવશે, પણ 5મા દિવસે તો પતિ કહે છે કે આવડતું નથી, તારે માએ તને શું શીખવ્યું છે? તો પહેલા તો બધું કહેતી હતી કે આવડે છે આવડે છે, તો ત્યાં બનાવડાયું. એને કહ્યું કે તને આવડે છે તો ત્યાં બનાવડાવ્યું. 6 મહિના સુધી બહાર હોટલોમાં ફર્યા, જે જગ્યા નવી જગ્યા બને બધે ગયા, પણ ક્યારે તે પૂછ્યું તને શું આવડે છે? અને હવે તું કહે છે કે તું કશું આવડતું નથી, હવે હું ના રાખું, હવે રાખ, હવે ગળ પડ્યું છે તારે. 6 મહિના કે 12 મહિના તમે સગાઈ રાખો છો. પહેલા વડીલો આજ કરતા હતા, રાખે, પ્રસંગે બોલાવે, પાછું એને મોકલી દે. દીકરીને જ્યારે પોતાના ઘરે લઈને આવે ને, બીજા દિવસે સવારે તરત કે બેટા કઈ નથી કરવાનું, કંસાર બનાવો, આ તમારી પરીક્ષા. અને કંસાર જો સરસ બન્યો તો તમારો સંસાર સુધર્યો, જો કંસાર બગડ્યો તો તમારો, બધાના અનુભવ લાગે છે, આ એક જ પરીક્ષા હતી. પણ અત્યારે કે મહારાજ તમે કહો છો આવું અત્યારે કરીએ તો પરવાને એક તો થાય છે, અને જો આ બધું કરીએ ને તો તરત તૂટી જાય. અત્યારે તો સગાઈ થઈને એને હાથ જ ફેરવવાનો, બેટા કશું ચિંતા, બધું હું કરી, પણ તું એક વખત આવી જા. અને એવી વહુઓને પાછા લાયા છે, અને હાહુઓની દશા તો એવી ખરાબ થઈ છે ને, પૈણીને આવ્યો તારા હાહુથી બિયાતો હતો, હવે વહુ લાયા તો વહુથી બિયાવાનું છે. એમને એમ હતું કે અમે સાસુ બનીશું ને એટલે અમારો વટ રહેશે, પણ વટ રહ્યો જ નથી. વહુઓથી બીએ છે બાપજી. અને આ તો કેવી છે પેલી ઘંટી જેવી હાલત છે, ઘઉં જેમ પીસાય ને એમ હાહુઓ પીસાઈ રહી છે, અને વહુ આનંદ કરે છે. પણ એમાં ભૂલ આપણી છે. સગાઈ કરી આ કેમ કહી રહ્યો છો? કારણ કે એટલા બધા પ્રશ્નો આવે છે અત્યારે કે સગાઈ કરી 6 મહિના 12 મહિના અવર જવર બધું ચાલે, પણ સગાઈ કરી છે ઠીક છે, આપણે જરૂર છે, પણ એટલીસ્ટ એટલું તો પૂછીએ કે બેટા તને શું આવડે છે? કારણ કે લગ્ન કરીને આવ્યા પછી ઘર નોકરી કરો એની ના નહીં, પણ નોકરીની સાથે ઘર પણ ચલાવવાનું છે. ઘરની અંદર રસોઈ કરતા કામ તો આવડવું જોઈએ ને. નથી આવડતું, 9 વાગે ઉઠે અને હું 5 વાગે ઉઠી હોય, બેસીને શું ઢોકળા તો બેઠી રાહ જુએ, હમણાં વહુ આવે અને ચા આપે. શું ચા આપે? તું બને ના. 9 વાગે વહુ નીચે આવે ત્યાં સુધી તો અડધી રસોઈ થઈ ગઈ હોય, અને એકદમ પાકીટ લગાય, મમ્મી બધું તૈયાર છે? હા બેટા બધું તૈયાર છે. રોટલી બાકી તો રોટલી કરી દો ને. આ રોટલી કરીને બાપવાની, ટિફિન ભરીને આપવાનું, તારે તો બહુ નોકરી જ હોય. આવી પરિસ્થિતિ છે સાહેબ. આ પરિસ્થિતિ આવી, એમાં જવાબદારી છું. 6 મહિના કે 12 મહિના આપણા ઘરે આવે બેટા, હું તો કહું છું સગાઈ કરો ને એ પહેલા કોઈ પણ પાત્રને આપણા ઘરે લઈ, દીકરો હોય કે દીકરી હોય, જે કોઈ પણ પાત્રને આપણા ઘરે લાવવાનું છે તો પહેલા કહેવાનું કે બેટા જો આપણા ઘરની અંદર આ નિયમ છે, સિસ્ટમ આપણી આવી છે, સવારે વહેલા ઉઠવાનું છે, આ છે, ઠીક છે. શનિ રવિ હોય અને તમે થાકેલા હો ને કદાચ અડધો કલાક મોડા ઉઠો એની ના નહીં, પણ આપણા ઘરની જે પદ્ધતિ છે ને એના કાને તો એક વખત નાખી દે અને પછી લગ્ન કરે. પણ તમે તમારા ઘરની પદ્ધતિ કહેતા જ નથી અને આવે અને પછી માથા કૂટો, એ ભૂલ તમારી છે. ના, પણ કેવું જરૂરી છે. મારે શું કેવું? તમારે તો કોઈ તકલીફ નહીં ને? બસ નહીં કે મહારાજ તમે દુઃખથી નસ ઉપર પગ મૂક્યો છે, પાર્વતીનો લગ્ન પછી કરજો, પેલા આના ઉપર થોડું લો ને, થોડી અમને રાહત રહે. આ હોભળવા વાળો નથી એ વાત સાચી છે, પણ હવે એક કથા એવી રાખો કે એ બધાને લાવો, આ બધાને ઘેર રાખો.
તો મજા આવે. અને એ કથા સાંભળ્યા પછી જો ઘરની અંદર વાતાવરણ બદલાય ને તો આ સાસુઓ છે કે સસરા છે ને એ તો એમ કહે કે મારા તમારા જેવું તો કોઈ નહીં. અમે આખી જિંદગી કર્યું ન સુધર્યું પણ તમે એક કથામાં સુધારો લાયા. ના ખરેખર એવું થવું જોઈએ. કારણ કે ગોરાદની અંદર તો વાત થયેલી છે. ગોરાદની અંદર અમારે બંને ભેગા એ LH અને આપણે અમદાવાદ છે કોણ LK લીલાચંદ દાદા એમનો એ કથા કે મહારાજ અમે બધે તો આ તો બધા પાકા ગળા છે અમને તો ખબર છે પણ હવે નવી જનરેશનને આ વસ્તુ કહેવાની જરૂર છે. એટલે એવો એક પ્રયોગ અમારો ગોરાદનો બાકી છે અને એ ગોરાદનો અમારો સફળ થાય ને તો પછી આપણે અને ગોરાદનો થશે વિશાળ વાસણમાં તો રેડી જ છે. કારણ કે ગોરાદનો કાર્યક્રમ હોય ને એમાં અમારા અરવિંદભાઈ હોય જ અને એ હોય ને એટલે પછી પાછળ તો બાપુ અમે રેડી જ છીએ. હેડો બધા બોલાય કહેવાનું તાત્પર્ય છે મારું કહેવાનું એ છે કે આ આખો પ્રસંગ તમે જુઓ કે સતીએ આત્મવિલોપન કર્યું. આમાં સતીનો કોઈ દોષ કોઈ જગ્યાએ સતી બોલ્યા છે નથી બોલ્યા. આખો પ્રસંગ બતાવે છે જીવનની અંદર ક્રોધ કરશો ને તો એના પરિણામો હંમેશા ખરાબ આવે છે. તમે ક્રોધ કરો પરિણામ બીજાને ભોગવવું પડે છે. કારણ કે અત્યારે બધાના હાથ તપેલા છે, બધાના ગુસ્સાવાળા છે. કોઈ એક સેકન્ડ પણ છોડવા માટે તૈયાર નથી. હું શું કામ છોડું? દર વખતે મારે જ છોડવાનું? કોઈ છોડવા તૈયાર નથી સાહેબ. આને બને ને એટલું શાંત રાખવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે ક્રોધના પરિણામો બહુ ખરાબ આવે છે. તમે ન્યૂઝપેપરની અંદર પણ વાંચો એક સામાન્ય બાબતની અંદર અને એવું પરિણામ આવે છે કે જેલના સળિયા પાછળ જવું પડે છે. એક સુરતનો જ કેસ આવેલો હતો કે પતિ અને પત્ની બંને એકલા રહેતા હતા તો પત્નીનો સ્વભાવ થોડો ક્રોધવાળો હશે, ગુસ્સાવાળો હશે, બોલ બોલ બહુ કરતા હશે. તો પતિને તો ખબર પોતાનું પાત્ર છે તે ખબર તો હોય. દિવાળીનો સમય આવતો હતો ને સાફ સફાઈ કરવાની બેનની હાઈટ થોડી નીચી હતી તો ઉપરથી વાસણ જે છે કે ડબ્બો ઉતારવાનો હતો ત્યારે પત્નીએ બૂમ પાડી કે સાંભળો છો કે શું છે કે આ ઉપરથી ડબ્બો ઉતારી આપો ને. પતિએ ખાલી મજાકમાં કહ્યું કે આટલું બધું કરે છે કે તારી જીભ ઘણી લોબી ચાલે છે, થોડી જીભનો લોબી કર ને ઉતરી જશે. સાહેબ આટલું કીધું અને એ કેસ કોર્ટ સુધી ગયો અને બંનેના છૂટાછેડા થયા. મજાક અત્યારે મજાક પણ લોકો સમજતા નથી. ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો. સતીનો કોઈ દોષ નતો પણ પરિણામ કોને ભોગવવું પડ્યું? આત્મવિલોપન કોને કરવું પડ્યું? સતીને કરવું પડ્યું. દક્ષે ક્રોધ કર્યો, નંદીએ કર્યો, મહાદેવને ક્રોધ આવ્યો, પરિણામ સતીને ભોગવવું પડ્યું. આને ઠંડુ રાખવાનો પડે. જો સંસારને સારો રાખવો છે બંને બાજુ થોડું થોડું લેટ ગો કરતા રહો, ભૂલતા રહો અને બને ત્યાં સુધી ક્રોધ કરવો જ નહીં. અને કદાચ એક વ્યક્તિ ક્રોધ કરતું હોય તો બીજાએ મૌન રહેવું. નિયમો છે, રસ્તા આપ્યા છે ક્રોધ ઉપર અંકુશ રાખવા માટેના. કોઈ એક વ્યક્તિ ક્રોધ કરે તો બીજા વ્યક્તિએ ચૂપ રહેવું. સામેવાળો ઓટોમેટિક બંધ થઈ જશે. પણ તમે ક્રોધ કર્યો પણ સામે તમે જવાબ આપો ને તો પછી આ અગ્નિની અંદર ઘી રેડવાનું કામ આપણે કરી રહેલા છીએ. એ એક બોલે તો તમે બે બોલો, બે ના ચાર, ચાર ના આઠ, પછી તો લપાટ ઝપાટ બધું આવી ગયું, પૂરું. એક વ્યક્તિ ક્રોધ કરે બીજાએ મૌન રહેવું. કદાચ આપણને ક્રોધ આવતો હોય કે કોઈ એક કારણ, કોઈ એક વસ્તુ આપણને ગમતી ન હોય એ પ્રમાણે થઈ આપણને ક્રોધ આવે તો શાસ્ત્રકારો કહે છે કે એ જગ્યા છોડી અને કલાક માટે બહાર જતું રહેવું. એ જગ્યાએ તમે રહેશો ને તો તમારું મન ઉગ્ર રહેશે. જગ્યા છોડી દો
અને અડધો કલાક બહાર જઈને આવો પછી તમારો અંતર ગુસ્સો રહેશે નહીં, કારણ સમય ગયો એટલે ભૂલી ગયા. ક્રોધ આવે, શાસ્ત્રકારો કહે છે કે ઊંડા શ્વાસ લો, ડીપ બ્રીથિંગ, ઠંડુ પાણી પીવો, ક્રોધ શાંત થશે. અને પછી કહ્યું છે બહુ જ ક્રોધ આવતો હોય તો ક્રોધ આવે ને તો પોતાનું મોઢું અરીસામાં જઈને જોવું. કેવું શરીર, કેવું લાગે? વિકરાળ મોઢું હોય, આમ દાંત કચકચાયેલા હોય અને કોઈ કરેલું હોય, કેવું લાગે છે? એ તમે અરીસામાં જુઓ તો તમને જોવો ગમે છે તમારો ચહેરો? તો તમને નથી ગમતો તો સામેવાળાને ક્યાં ગમશે? ક્રોધ આવે, અરીસામાં જઈને જોવું, શાંત થઈ જશે. આ બધા રસ્તા છે ક્રોધને કંટ્રોલ કરવા માટેના. કરજો તો આપણો ગૃહસ્થ આશ્રમ છે એ શાંત રહેશે, સરસ રીતે જીવન જીવીશું. પણ આવું કહીએ પછી ઘેર જઈને કરો ને એટલે પછી કદાચ કોઈક એવી વાત બાબતે પતિ અને પત્ની વચ્ચે સંઘર્ષ થાય, ક્રોધ આવે, પતિને ક્રોધ આવ્યો એટલે સાંભળ્યું મહારાજે કીધું તું કે ગુસ્સો આવે ને તો એમને એમનું મોઢું અરીસામાં જોવું. એટલે આ બેન દોડતા જઈ અરીસો લઈ અને હવે જુઓ તમારું મોઢું કેવું લાગે છે, પછીનું પરિણામની જવાબદારી મારી નહીં. હવે એ ક્રોધનો આવેશની અંદર તમે અરીસો લઈને જાઓ અને ગુસ્સામાં એ અરીસો લઈને તમારા માથે ફોડ અને દર ટોકા દોડતા કે મહારાજ તમે કીધું તું એમ અમે અરીસો, પણ મેં શું કહ્યું તું? ક્રોધ આવે એને પોતાનું મુખ અરીસામાં જોવું, બીજાને બતાવવું. તમારી પાસે પાકું કરાવડાવું એટલે પાછા આવું થાય ને એટલે તમે દોડતા મહારાજ તમે કીધું એવું કીધું, એમાં તો દર ટોકા આયા માથા. એવું જ થાય. આ જે તમને રસ્તા કયા એ રસ્તા આપણે આપણી જાતે કરવાના છે, બીજાને બતાવવાના નથી. આપણે આપણું મોઢું જોવાનું છે. ક્રોધ ઉપર કંટ્રોલ રાખતા શીખો. આ આખું ચરિત્ર શીખવે છે.